શ્રીકૃષ્ણ નારાયણં ગોપાલનંદનં કંબરાબાલકં શ્રીશં પ્રભુ શ્રીકૃષ્ણ વલ્લભં શ્રીકૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તાભિ વંદિત ધામ ધામેશ્વરનાથ સર્વાવતાર કારણમ સર્વયવતાર કારણમ મુક્તે સંચયવતારે સચ્ચિદાનંદ વિગ્રહં શ્રીકૃષ્ણ વલ્લભં નાથં જગજન્માધિકારણં નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જળે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ ઓમ નાદિ શ્રી કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મંડળને નમો શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા જે આપણે કથા સાંભળી રહ્યા છે, સૌરાષ્ટ્રનું પ્રાગટ્ય આપણે કથા સાંભળી. ભગવાનના મુગટનો મણિ એટલે આપણો સૌરાષ્ટ્ર દેશ. વિશ્વભરમાં પરમ પવિત્ર ભૂમિ આપણો સૌરાષ્ટ્ર દેશ. ભગવાનના અવતાર અને ભગવાન જેવા સંતો વારંવાર અવતાર ધારણ કરી પ્રગટ થઈ અને આપણને લાભ આપે છે, ભક્તિ આપે છે, ધર્મનો માર્ગ બતાવે છે, મુક્તિનો માર્ગ બતાવે છે. આપણો સૌરાષ્ટ્ર દેશ સંતોની ભૂમિ કયો, ભગવાનની ભૂમિ, ભગવાનના મુગટનો મણિ, એવા સૌરાષ્ટ્ર દેશમાં ખટવાંગ નામના રાજા હતા. હવે આપણે કુકાઓની પ્રાગટ્ય કથા સાંભળવા જઈ રહ્યા છીએ. ખટવાંગ નામના રાજા હતા. ભગવાનના ભાગવત ભક્ત હતા. રાજા હોવા છતાં ભગવાન માટે, પૂજા માટે, ફળ ફૂલ લેવા માટે પોતે જાય. ભગવાનની સેવાનું કાર્ય પોતે કરે. બહુ તપસ્વી હતા. આ કુકાવા ધામ છે, છલકતા જળની એક વાવ હતી, આખી વનભૂમિ હતી. દાડમના ઝાડ હતા, બીલાના ઝાડ હતા,
જાંબુના ઝાડ, બોરડી, ગુંદા, આંબા, જામફળ આદિ તરુવરોની વનભૂમિ. એવી વાવ હતી એ યુગની અંદર વાવમાંથી પાણી છલકીને જતું. આવા પવિત્ર સ્થળમાં આવી અને ખટવાંગ રાજા પોતે ભગવાનનું ધ્યાન ધરતા, તપસ્તર્યા કરતા, ભગવાન માટે જાય ત્યારે ફળ ફૂલ બધું લઈ જાય. ભગવાન લખે છે 10,000 વર્ષ તપસ્તર્યા કરી, ફળ ફૂલ ખાઈને તપસ્તર્યા કરી, વાયુ ભક્ષણ કરીને તપસ્તર્યાઓ કરી, જળ પાન કરીને તપસ્તર્યા કરી. ઘણું વર્ણન લખ્યું. આવા તપસ્વી, મહાન તપસ્વી એ દ્વાપર યુગની અંદર આ મોટા રાજા થયા. એના મસ્તકમાંથી અગ્નિ પ્રગટ થયો. અતિ તપસ્તર્યા થઈને અગ્નિ પ્રગટ તો થયો, પણ આખો આકાશ માર્ગે દેવલોકમાં, ઈશ્વર લોકમાં બધે વ્યાપી ગયો. ભગવાને પોતે જાણ્યું, મસ્તક ઉપર અમૃતનું સિંચન કર્યું, શાંતિ આપી. એટલું બધું ઉગ્ર તપ કર્યું કે ત્રણેય લોકમાં બધે હાહાકાર થઈ ગયો. ભગવાને આવીને શાંતિ આપી. એવા મહાન તપસ્વી ખટવાંગ રાજા નિયમ પ્રમાણે છલકતા જળની વાવ પાસે બેઠા હતા, ધ્યાન ધરતા હતા. ભગવાને કૃપા કરી અને એમને દર્શન દેવા માટે પધાર્યા. ઋષિ અને ઋષિના પત્ની હોય, તપસ્વી હોય એવું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. રાજાએ જોયું, ઘડીક દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ કે આટલા વર્ષોથી હું તપસ્તર્યા કરું છું, ભગવાનનું ધ્યાન ધરું છું, આ કોણ હશે? ક્યારે આવા મનુષ્ય કોઈ જોયા નહીં. આ કોણ હશે? કોઈ દેવતા હશે? એના મુખાની ઉપર એટલું બધું તેજ હતું. તેજ જોઈને વિચારમાં પડી ગયા. પગે લાગીને પૂછ્યું કે ઋષિ મહારાજ આપ કોણ? ત્યારે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ લક્ષ્મીજી સહિત દર્શન આપ્યા. ભગવાનના પગ પકડી રાજા ગળગળા થઈને રોવા માંડ્યા. ભગવાનને કહેવા માંડ્યા, તમારી સેવામાં મને અખંડ રાખજો, તમારી ભક્તિ મને કાયમ આપજો. બધું માગવા માંડ્યા. ભગવાને આ કહ્યું, તમને વરદાન દેવા માટે જ અમે આવ્યા છે. આ તમારી તપસ્તર્યા અને ભક્તિ, ભગવાન પ્રગટ નારાયણની ભક્તિ, એના ઉપર પ્રસન્ન થઈને અમે આવ્યા છીએ. વરદાન માગ્યા. કે ભગવાનને ખટવાંગ રાજા કહે છે કે તમારી આવી પરમ પ્રાપ્તિ મને થઈ, તમારી કૃપા મને મળી, આવા દર્શનને હું પામ્યો. પણ જગતના મનુષ્યો છે એને બધાને કેમ ખ્યાલ આવશે? ભગવાનને પગે લાગી કે કંઈ એવી કૃપા કરો કે બધાને સત્ય મનાય અને આ ભૂમિમાં મોટું ધામ બને. ત્યારે ભગવાને પોતે રાજાની ઈચ્છા જાણી લક્ષ્મીજી સામું જોયું. લક્ષ્મીજીએ ભગવાનની ઈચ્છા જાણી છલકતા જળના વાવમાંથી પોતાના હાથ ને પગ બધું ધોયું. જ્યારે વાવમાંથી મુખારીને પાણીમાંથી ખોબા ભરીને મુખારીને ધોવા માંડ્યા કે લક્ષ્મીજીના કંકુના ચાંદલા યુક્ત એવું જે કપાળ હતું એ ધોવાથી પાણી, કંકુવાળું પાણી બધું વાવમાં પડ્યું. ને ભગવાન રાજાને ઉપદેશ કહે છે કે અહીં નગર વસાવજો, ભવિષ્યમાં આ દેવભૂમિમાં અમે અવતાર ધારણ કરશું. વચન આપ્યું. એ પ્રમાણે ભગવાન દર્શન આપીને ગયા અને રાજાએ
નગર વસાવ્યું. વાવમાંથી જેટલું જળ નીકળ્યું કંકુના રંગનું નીકળવા માંડ્યું. લક્ષ્મીજીએ મોઢું ધોયા પછી વાવનો પાણીનો રંગ બદલી ગયો. એટલે વાવ ઉપરથી રાજાએ નામ નિર્ધાર્યું કુમકુમ વાપી. જે આપણે સ્થળમાં બેઠા છે કુકા વાવ, ભગવાનનું દિવ્ય ધામ, પ્રાગટ્ય ધામ. ભગવાને પોતે વચન આપ્યું એ પ્રમાણે રાજાએ નગર વસાવ્યું. કુકાઓનો ઇતિહાસ એવો કહે છે એક વખત 2 લાખની વસ્તી હતી. જ્યારે ટીમ્બા અને કેસરી બધા પરા વિસ્તાર હતા, બધું એક હતું. કુકાઓના ઇતિહાસમાં લખ્યું 2 લાખની વસ્તી હતી. એવડું મોટું નગર હતું. સમય જતા ભગવાને પોતે કૃપા કરી, એ વચન આપ્યું હતું રાજાને, એ પ્રમાણે ભગવાને રાજાએ આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી દિવ્ય દર્શન આપવા અને અંતે મોક્ષ દેવા વરદાન માંગ્યું હતું. ભગવાને તે ભૂમિમાં દેવો સહિત વાસ કર્યો હતો. લક્ષ્મીજી ભગવાનની સાથે કમરા લક્ષ્મીજી રહ્યા છે અને ભગવાન પોતે ગોપાલ કૃષ્ણ નામે રહ્યા છે. તેઓને માટે ખટવાંગ રાજાએ 7 ભૂમિકા વાળું મંદિર કરાવ્યું હતું. આદિ યુગમાં તેમને ઘેર અંશા અવતાર ભગવાન શ્રી સ્વામી શુક્લમૂર્તિ પત્ની વ્રત દ્વિજ સ્વરૂપે પ્રગટ થયા હતા. તે જ ભગવાન બીજા સ્થળોમાં ભાર્ગવી સ્વામી, પદ્મા સ્વામી, રમા સ્વામી, માધવી સ્વામી, રૂકમવતી સ્વામી એવા સ્વરૂપે પ્રગટ થતા આવ્યા છે. તે ભગવાન દિવ્ય સ્વરૂપે ત્યાં વસે છે અને જ્યારે જેવી જરૂર પડે ત્યારે તેવી દ્વારિકાઓને વસાવે છે. શાસ્ત્રો તેમને વાસુદેવ નારાયણ કહે છે, શ્રી કૃષ્ણ નારાયણ કહે છે, બાલકૃષ્ણ નારાયણ એવા નામે વિશેષ કરીને ગાય છે. જ્યારે જેવી જરૂર પડે ભગવાન કે ત્યારે તેવી દ્વારિકાઓ વસાવે. ભક્તોને સુખ આપવા માટે ભગવાન બધી રચનાઓ કરે. કૃપા કરીને આવ્યા, મારે કે હવે ભક્તોના ભાવથી આવશે. એવા ભક્તો થાય તો ભગવાનને આવવું પડે. ક્યારેક એક ભક્ત માટે, ક્યારેક અનેક ભક્તો માટે, ક્યારેક જગત કલ્યાણ માટે અનેક સ્વરૂપે ભગવાન પૃથ્વીમાં આવે છે, આવ્યા છે અને આવે છે. એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કે આ બધી અમારી લીલાઓ બધી છે. ભગવાન જાણતા હોય, જગત કોઈ જાણી ન શકે. જો એની કૃપા થાય તો જ એમના સ્વરૂપની આપણે ઓળખાણ થાય. સ્વરૂપ ધારણ કરે તો ભગવાન કે સેવા મળે. અંતર્યામી બધે બેઠા છે પણ એની ઓળખાણ ઓછી છે. મારી હાથ ને પગ ને સ્વરૂપ ધારણ કર્યું તો બધાને લાભ મળ્યો. એમ સ્વરૂપ ધારણ કરે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અનાદિ શ્રી કૃષ્ણ પોતે સ્વરૂપ ધારણ કરે છે, આવે છે, ભક્તોને મળે છે અને મળ્યા છે એનો બેડો પાર છે. ભગવાન કે એવા પ્રત્યક્ષ ભગવાનને પામેલા ભક્તોને અધૂરું કાંઈ છે નહીં. પણ ભગવાનનું ભક્તિ બીજા આત્માનું પણ કલ્યાણ થાય એવો શ્રેયોજી માર્ગ છે. ભગવાન મળ્યા પછી પણ ચાલુ રાખવું. પૂર્ણ પ્રાપ્તિ થયા પછી પણ
ખબરદાર થઈ ભગવાન પ્રગટ મળ્યા છે, ભક્તિ કર્યા કરવી, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું, રાજીપો મેળવવો. રાજાએ પણ ભગવાનનો રાજીપો મેળવો, આ કુકાઓ નગરી ધામ વસાવ્યું. સૌરાષ્ટ્રની ભૂમિ આવી દિવ્ય સૌરાષ્ટ્રની ભૂમિ, ભગવાનના મુગટનો મણી. અશ્વપટ સરોવર, કુમકુમ વાપી ક્ષેત્ર, શ્રી લોમસ ક્ષેત્ર, કંબરા ગોપાલ ભવન, શ્રી કૃષ્ણ નારાયણ તીર્થ એ જ્યાં છે એવી સૌરાષ્ટ્રની ભૂમિ વારંવાર દ્વારિકાઓથી શોભિત થઈને બ્રહ્મલોકની મુક્તિ આપનારી છે. ત્યાંના માનવો ભગવાનના અંશ વર્ગ છે. વિશેષ કૃપા કરીને ભગવાન રહ્યા છે. માનવું તો આખા સૃષ્ટિમાં છે, ભગવાનની આવી દિવ્ય ભૂમિ. જે અનાદિ કૃષ્ણનારાયણ ભગવાનનું આ પરમ ધામ છે, બ્રહ્મ પેલેસ ધામ છે. કુમકુમ વાપી જ્યાં આવેલી છે, કંબરા ગોપાળ દેવનું ભવન જ્યાં છે, આ સૌરાષ્ટ્રની ભૂમિ ભગવાન કે બ્રહ્મલોકની મુક્તિને આપનારી છે. કે જે ભગવાનને મળ્યા પછી, પામ્યા પછી બ્રહ્મલોક કહેતા ભગવાનના બધા જ્યાં ધામ છે, પરમધામ છે, અક્ષરધામ છે, ગોલોકધામ છે, વૈકુંઠ ધામ છે. આ બધા ઘણા ધામનો નામ લખ્યા ભગવાને. આ બધા ધામ જ્યાં આવેલા છે એનું નામ આપ્યું બ્રહ્મલોક, ભગવાનનો લોક. એવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન ની કથા હવે પાર્વતી માતા શંકર ભગવાનને પૂછે. સમાધિમાં તો કાયમ જાતા હતા, પણ એક દિવસ પાર્વતી માતાએ શંકર ભગવાનને પૂછ્યું કે તમે દેવના દેવ છો, મહાદેવ છો, આખું જગત તમારી પૂજા કરે, ધ્યાન ધરે, પણ તમે આખું વિચીને આ ધ્યાન ધર્યા કરો, સમાધિમાં વ્યા જાઓ છો, તો તમે કેનું ધ્યાન ધરો છો? અને ક્યારેક ક્યારેક તમે શરીરનું ભાન ભૂલી જાઓ છો, નાચવા માંડો છો, દિગંબર થઈ જાઓ છો. આવું બધું કેમ થાય છે? કાંઈ સમજાતું નથી તમારી લીલા. ત્યારે શંકર ભગવાને જાણ્યું કે મારા નાશની કાંઈક ઈચ્છા છે, એટલે આજે પ્રશ્ન પૂછ્યા બધા. શંકર ભગવાન કે અમે તમારા નાશનું ધ્યાન ધરીશ. એ કોણ છે? તો કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. બધા ભગવાનના અવતારો જે સ્વરૂપમાંથી પ્રગટ થયા, જેને પ્રગટ કર્યા, એ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એ અવતાર ધારણ કરી અને જ્યાં જ્યાં લીલાઓ કરતા હોય એ લીલાને હું સમાધિમાં જોયા કરું છું. કોઈ દિવસ, કોઈ વર્ષ કે કોઈ યુગ ખાલી નથી કે જેમાં અનાદિ કૃષ્ણ નારાયણ ન હોય. એ ભગવાનની લીલાઓને હું સમાધિમાં જોયા કરું છું. ક્યાંક તમે પાગલ થઈ જાઓ છો, ભાન ભૂલી જાઓ છો, એ બધું હું તો કે એ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પોતાના પરમધામ થકી મને દર્શન દેવા માટે જ્યારે કૈલાસ ધામમાં પધારે છે ને, ત્યારે એ મૂર્તિના દર્શનથી એટલો બધો આનંદ થાય છે. આનંદ, ભાવ વિભોર થઈ જાઉં છું ભગવાનની મૂર્તિના દર્શન કરતા. ત્યારે મને શરીરનું ભાન રહેતું નથી. એવા એ ભગવાન રૂપાળા છે, તેજસ્વી છે, સચ્ચિદાનંદ મૂર્તિ છે કે માત્ર દર્શનથી આપણે તૃપ્તિ ન થાય, જોયા જ કરી, જોયા જ કરી, જોયા જ કરી. એવા એના નેત્ર છે, એવા એના હાથ પગ છે, સુંદર છે, મુખારવિંદ છે.
બ્રહ્મ તેજ ભરેલું મુખારવિંદ છે. શંકર ભગવાન વર્ણન કરવા માંડ્યા. પાર્વતી માતા કે તમે એકલા એકલા આવું બધું સુખ ભોગવો છો, તો મારે એ ભગવાનના દર્શન કરવા છે. તો કે શરણાગતિ લેવી પડશે. શરણાગત થાય તો ભગવાન કૃપા વરસાવે, દર્શન આપે, નજીક આવે. તો કે જે વિધિ કરવી હોય એ કરો, મારે એ ભગવાનના દર્શન કરવા છે. લઈ ગયા બદ્રિકાશ્રમમાં. નરનારાયણ ભગવાનને વાત કરી, શરણાગતિ મંત્ર આપ્યો. અત્યારે જે મહારાજ આપને મંત્ર આપ્યા એ મંત્ર આપ્યા. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પતિશ્ચમે શ્વેતાય હરિ શરણમ મમ. આવ્યા ભગવાન દર્શન દેવા માટે આવ્યા. પાછા કૈલાસ ધામમાં આવ્યા દર્શન દેવા માટે. ભગવાન આવ્યા છે. શંકર ભગવાનને ભગવાનના દર્શન થતા હતા, પણ પાર્વતી માતાએ શરણાગતિ લીધી નહોતી, એટલે દર્શન નહોતા થતા. ભગવાનને ઈચ્છા થઈ દર્શન આપવાની, એટલે બધું જાગ્યું. ઘણા વર્ષો વ્યા ગયા, કોઈ જે કાંઈ વાત ચર્ચા થઈ નહીં. પણ ભગવાન શંકર ભગવાને જાણ્યું કે મહારાજની કાંઈક ઈચ્છા લાગે છે. એમ ભગવાનની ધારણા પ્રમાણે દર્શન દેવા માટે ભગવાન પધાર્યા છે. શંકર ભગવાને વાત કરી કે મહારાજ અમારા ઘરના છે એ પણ તમારા ભક્તાણી થયા છે, શરણાગતિ લીધી છે, એને પર કૃપા કરો, દર્શન દો, તમારી વાટ જુએ છે. ત્યારે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને પાર્વતી માતાને દર્શન આપ્યા. દર્શન તો આપ્યા. શંકર ભગવાન પાસેથી ઘૂઘરા લઈ, ડમરું લઈને મીંડા પોતે બાંધીને મીંડા નાચ્યા. ખૂબ નાચ્યા, ભગવાનને રાજી કર્યા, પ્રસન્ન કર્યા. ભગવાન પણ પ્રસન્ન થઈ દર્શન આપ્યા બધાય. પછી પાર્વતી માતા શંકર ભગવાનને કહે છે કે આવું ભગવાનનું દિવ્ય સુખ, દિવ્ય આનંદ, બ્રહ્માનંદ, આ પરમાનંદ તમે એકલા ભોગવતા હતા. આટલા વર્ષો વ્યા ગયા, કોઈ દી તમે એમને વાત ન કરી કે આમાં તો અનાદિ કૃષ્ણ નારાયણની મરજી થાય ત્યારે બધું કૃપા થાય. અને કૃપા થઈ અને તમારી ભક્તિ અમારા સ્વરૂપમાં હતી, એટલે ભક્તિમાં ભેદ ન પડે. એટલે ભગવાન કે આવી ઊંચી વાત અમે તમને ક્યારે શંકર ભગવાન કે વાત નહોતી, ન કરી. તો આજે મારા નાથની કાંઈક ઈચ્છા હશે અને આ બધું થયું, એટલે તમને દર્શન થઈ ગયા. એવા શંકર ભગવાન. પાર્વતી માતા શંકર ભગવાનને પૂછે છે, હે મહેશ્વર, મને પરમેશ્વરનું સ્વરૂપ તથા એમનું ધામ તથા સેવક મંડળ વગેરેની કથા સંભળાવો. શ્રી મહેશ્વર કહેવા લાગ્યા, હે પાર્વતીજી, પરમેશ્વરના કથામૃત પીનારને તૃપ્તિ થતી જ નથી. પરમેશ્વર સ્વયં દિવ્ય મૂર્તિ, રાજાધિરાજ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મધામમાં મુક્તોએ સેવાયેલા બિરાજે છે. 16 વર્ષના સમાન જણાતા ભગવાન વધારેમાં વધારે રૂપાળા છે. મુક્તો પણ તેવા જ રૂપાળા છે. બ્રહ્મ પુરુષો પણ તેવા જ રૂપાળા છે. બ્રહ્મધામ સહિત બધા તેજ, પ્રકાશ અને રૂપ તે પરબ્રહ્મ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના જ છે. ભગવાને જ બધું મૂક્યું છે. મુક્તોમાં, ભક્તોમાં, રાધાજીમાં, લક્ષ્મીજીમાં, બધા દિવ્ય પાર્ષદોમાં ભગવાન કી છે. ભગવાને પોતાનું તેજ મૂક્યું. આ સૂર્યમાં પોતાનું તેજ મૂક્યું. થોડુંક વધારે મૂક્યું હતું, પછી પાછું લીધું ભગવાને. પાછું આવવું પડ્યું મહારાજને ઓછું કરવા.
એવા રાજાધીરાજ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન કાયમ માટે અનાદિ સ્વરૂપે પોતાના પરમધામમાં બિરાજે છે, મુક્તોની સેવા સ્વીકાર કરે છે. પણ ધામથી માંડીને મુક્તોમાં જે જગ્યાએ તેજ ભર્યું છે ભગવાનની મૂર્તિનું તેજ. પરબ્રહ્મ અનાદિ કૃષ્ણ નારાયણના જ છે. તમામ ધામોમાં મુક્તાનીઓ, રાધિકાઓ, લક્ષ્મીજીઓ, ઈશ્વરાણીઓ, શારદાઓ, સતીઓ, સાવિત્રીઓ, ગાયત્રીઓ, દેવીઓ, જ્યોત્સનાઓ, જે છે તે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સૌંદર્ય ભરેલી શક્તિઓ છે. સર્વ અવતારો, જીવ સૃષ્ટિઓ, માયિક તત્વ, દેવતાઓ તે પણ શ્રી હરિવરના ઐશ્વર્ય ચમત્કાર ભરેલી વિભૂતિઓ છે. શ્રી હરિવરના બ્રહ્મધામમાં બીજા પણ ધામ છે. સર્વધામોના ધામી અવતારી શ્રી હરિ ઈવાન મૂર્તિ ભરાવદાર તેજોમય અમૃતમય આનંદમય કોમલાંગ છે. સર્વધામોની સ્ત્રીઓ જ્યોત્સનાઓ શ્રી હરિવરના ઐશ્વર્યોમાં સમાયેલા છે. અબજો કામદેવોના પ્રેમ રસ ભરેલી તે મૂર્તિ છે. બધા ધામ, વિભૂતિઓ, લીલાઓ, શક્તિઓ અનાદિ કૃષ્ણ નારાયણે ધારી રાખી છે. તે શ્રી હરિવર સર્વધામોમાં, સર્વ સૃષ્ટિઓમાં, બ્રહ્માંડોમાં વસેલા છે. આનંદ ઘન દિવ્ય મૂર્તિ તે ભગવાનને ભજીને તેની કૃપા વડે તેવે સ્વરૂપે થઈ તેમની સેવામાં અસંખ્ય મુક્તો વસે છે. આપણે પણ તેને સેવીને ત્યાં વસવું છે. જીવમાં સાકાર મૂર્તિ બિરાજે છે. જીવાત્મા પણ તેને આકારે વર્તે છે. એવા શ્રી હરિવરની અનાદિ કૃષ્ણ નારાયણની કૃપા વડે પોતાને ભગવાનના સારૂપ્યમાં દેખે છે. પ્રકાશ, જ્ઞાન, આનંદ, સુખ મૂર્તિ મુક્ત સ્વરૂપે પોતાના સાક્ષાત્કારપણાને અનુભવે છે. નિયામક સ્વામી શ્રી હરિવર છે. નિયામ્ય સેવક મુક્ત આત્મા છે. જેટલા દેવો, જેટલા ઈશ્વરો, આ બ્રહ્માંડના અધિપતિઓ તમામ અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરી અને મોટપને પામ્યા. અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરી મહાવિષ્ણુ થયા, વૈરાટ નારાયણ થયા, ભૂમા નારાયણ થયા, વાસુદેવ નારાયણ થયા, બ્રહ્માદિક ત્રણેય દેવતાઓ થયા, આ 33 કરોડ દેવ થયા. આ બધાએ ભગવાનનું ભજન કર્યું અને ભગવાને બધી એવી પદવી બધી આપી. વંથલી ધામમાં ભગવાન બિરાજમાન હતા. વેલજી મનજી ભગત માળને દર્શન કરવા ગયા, પગે લાગીને મુંજાઈ ગયા હતા. સામું દ્રષ્ટિ કરી મહારાજે માળા કરતા કરતા જોયું કે ભગત મુંજાઈ કેમ ગયા? કે ભગવાન તો મળ્યા છે પણ રોટલા તો ખાવા જોઈએ ને, એમ બોલ્યા.
ભોજન પાણી તો જોઈ ને, ભોજન પાણી વગર તો કેમ ભજન થાય? ભજન એટલે એવા દુષ્કાળના વર્ષો બધા હશે તો મહારાજ કે એમાં મુંજાય શું ગયો? બોલ, બ્રહ્માજીનું પદ આપી દઉં, વિષ્ણુનું પદ આપી દઉં, શિવજીનું પદ આપી દઉં, શું જોઈ છે? બોલ. ભગવાન તમારી સેવા મળે છે, એ સેવા મને જોઈ છે, આ પદ નથી જોતું. આ પદ આપશો તમે આગળ વહી જશો. તમારા ચરણની સેવા ભલે ગમે એ પરિસ્થિતિ છે, ગરીબપણું છે, પણ મહારાજ તમારા દર્શન થાય છે એ મોટી વાત છે, અને અમને આનંદ થાય. કેવો આનંદ હશે એ મૂર્તિમાં? પરમધામમાં જે દિવ્ય આસન ભગવાનનું છે ને, આખું મહારાજ આ પૃથ્વી પર લેવા. એ વેલજી ભગત નો ઘર ખોયડા બધા અદ્રશ્ય થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા. દિવ્ય સિંહાસન ભગવાનનું, દિવ્ય આસન, પરમધામમાં બેઠેલું સ્વરૂપ ભગવાને દર્શન આપ્યા. સચ્ચિદાનંદ મૂર્તિના દર્શન થયા, સુખ આપ્યા, અમૃત પાયા ભગવાને. એ ભજન મલિક સવારે જાગીને જોયું તો માથે ઝૂંપડી. જેમ સુદામાના મેલ ભગવાને સોનાના કરી દીધા, એમ ભગવાને પોતાનું પરમધામનું સુખ અહીંયા આપ્યું, બધું દેખાડ્યું કે જોવા જેવું તો અહીંયા બધું છે. અહીંયા હું કચરામાં એ દર્શન થયા પછી કચરો લાગવા માંડ્યો, કચરો. ભગવાનને લઈને બધું આનંદ છે. પ્રગટ મળ્યા હતા, સુખ મળ્યા હતા, લાભ લેતા હતા, રાજીપો લેતા હતા, રાત દિવસ ભગવાનની ભેગા ફરતા હતા, સેવાઓ કરતા હતા. ફૂલવાડી ધામમાં સેવાઓ, પ્રસાદીના મકાનમાં સેવાઓ હાલતી હતી, ખેતરમાં વાડીઓમાં બધે વિચરણ કરતા હતા. ત્યારે વેલજી મનજી ભગત, દેવરાજ ભગત આપણી સભામાં બેઠા છે, કેશવ ભગત, પૂજ્ય રામજી ભગત, આ બધા ભક્તો વંથલીમાં ભગવાનની હારે વિચરણ કરતા. ભગવાનના રહસ્ય મુક્તો છગન ભગત કયો. એ સમયમાં બધાએ ભગવાનની સેવા ભક્તિનો લાભ લીધો, સચ્ચિદાનંદ મૂર્તિના સુખ લીધા. એવા અવતારી અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, આવો ભગવાનનો રાજીપો જેને મેળવો એને ભગવાન પોતાનું બધું આપી દે. એક પત્રમાં લખ્યું, ભગવાન ખૂબ રાજી છે, ભગવાનને તમે ખૂબ રાજી કર્યા છે, જે માગો તે મળશે. બોલો, છૂટ મૂકી દીધી, જે માગો તે મળશે. શું માગે ભક્તો? મારે લખે માગતા આવડવું જોઈએ. ભગવાનનો શુદ્ધ ઉપાસક હોય, ભગવાનમાં અતિ પ્રેમ ભાવથી, ભક્તિ ભાવથી જોડાયેલા હોય તો ભગવાનની મૂર્તિ સિવાય, સેવા સિવાય કાંઈ માગતા નથી. જુનાગઢમાં એક ભગતને કીધું મહારાજે, ભગત માગો માગો. ભગત કે મહારાજ તમારી મૂર્તિ સિવાય કાંઈ યાદ આવતું નથી. મહારાજ કે માગવાનું કહું છું તો માગતા નથી. મૂર્તિ ભગવાનની તમારી સેવા, બીજું કાંઈ જોતું નથી. તમારી મૂર્તિ સિવાય કાંઈ યાદ આવતું, 2 વાર બોલ્યા માગવાનું. આ નિષ્કામ ભક્તિ. ભગવાનને રાજીપો મેળવવા સિવાય, ભગવાનનો રાજીપો મેળવશે બીજી જેને કાંઈ ઈચ્છા નથી. આ નિષ્કામ ભક્ત. અત્યારે મહારાજ કે આવું શ્રીહરિ શરણાગતિ મંડળ, પ્રગટ ભગવાનના યોગને પામેલા બધા ભક્તો નિષ્કામ ભક્તિવાળા છે. ભગવાન પ્રગટ થઈને કદાચ માગવાનું કહે ને તો ભક્તિ અને સેવા સિવાય બીજું માગે નહીં. કેમ કે આ ભગવાનની કથામાં કેવું કેવું આવે છે કે જેને ભગવાનને રાખ્યા એને બધું રાખ્યું, અને ભગવાનને ન ઓળખા કે શરણે ન પડ્યા તો આ બધું હોય તો એ શું કામનું? પણ ભગવાન લેખે થયું, ભગવાન માટે વાપર્યું. ભગવાન કે જેના ચરણમાં તમે મૂકો છો ને એ બહુ જબરા છે. રૂપિયા પૈસાથી મોક્ષ નથી મળતો, કે જેના ચરણમાં મૂકો છો ને એ બહુ જબરા છે. એની કૃપાથી મોક્ષ મળે, એની કૃપાથી ભગવાનનું પરમધામ મળે,
અને એ કૃપા કરે તો પોતે આવીને આપણને મળે. એવી કૃપા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ યુગમાં વરસાવી રહ્યા છે, વરસાવી છે અને હજુ વરસાવશે. ભગવાન કે મારે શરણાગતિ લઈ અમારી સેવા ભક્તિ કરશે, અમારા દિવ્ય મંત્રના જાપ કરશે, અમારી મૂર્તિની પૂજા કરશે, અમારા ધામની જાત્રાઓ કરશે, અમારા શાસ્ત્રોની કથા સાંભળશે, અમારા સંતનો સમાગમ કરશે, બાકી બધાને હું મારું પરમ ધામ આપીશ. આટલું કરો એટલે ભગવાન રાજી થાય. જગતમાં બધું છે પણ ભગવાનને રાજી કરવાનું બતાવ્યું, પોતાના સંતનો સમાગમ બતાવ્યું, પોતે લખેલા શાસ્ત્ર એનો અભ્યાસ કરવો એમ બતાવ્યું. મારા ધામની જાત્રાઓ કરવી એટલે જ્યાં ભગવાન બિરાજમાન થયા હોય, જે ભગવાને લીલાઓ કરી હોય, આનંદ આપ્યો હોય, વસવાટ કર્યો હોય ભગવાને, એ બધા ભગવાનના ધામ કહેવાય. કાશી છે એ ભગવાનનું ધામ કહેવાય, જુનાગઢ ભગવાનનું ધામ કહેવાય, રાજકોટ કયો, જામનગર કયો, ફૂલવાડી ધામ કયો, ભગવાનની લીલા ભૂમિ, આ પ્રાગટ્ય ભૂમિ, કુકાવાવ ધામ. કારણ કે આ મોટી જાત્રા છે, આ મોટા ધામ છે, એ આપણે કરવું. એટલે આપણે એક ભગત હરિદ્વાર ગયા હતા, ભેગા થયા પછી પૂછ્યું, ભગત તમે કેમ હરિદ્વાર ગયા? એટલે કે ભગત કથામાં આવતું હતું કે હરિદ્વારની જાત્રા કરે ને તો હરિના દ્વાર ખુલ્લા થાય, એટલે કે અમે ગયા હતા. પણ મેં તમે હરિદ્વારમાં તો રહ્યો છો, આ ભગવાનનું કુકાઓ ધામ હરિદ્વાર. ભગત સવારે ભજનમાં બોલ્યા, તીર્થો સર્વે કુકાઓ વસ્યા, પ્રગટ પ્રભુજીનો લેવા લાવ. તો તમે ક્યાં હતા? પણ જે ધામમાં આપણે બેઠા છે એ મહિમા નથી સમજાતો, એટલે ભાગ ભાગ થાય, વાં જાય, ઉવા જાય, ઉવા જાય. પણ જેને પ્રગટ મળ્યા હોય એને કોઈ વાતનું અધૂરું નથી. એટલે મહારાજ કહે છે અમારા ધામની જાત્રા કરજો, અમારા સંતનો સમાગમ કરજો, અમારા શાસ્ત્રો વાંચજો, અમારા લીલા ચરિત્રો ગાજો. આપણે એ કરવાનું છે. આ તો જેને ભગવાન નથી મળ્યા, નથી ઓળખાણા, એને માટે બધું છે, સન્માર્ગે હાલવાનું છે. પણ એમ કરશે તો ભગવાન જરૂર મળશે. અને આપણે તો મળ્યા છે એમ ભગવાન કહે છે આ બધાને આવી આવી શક્તિ આપી છે, સુખ આપ્યા છે, ધામ આપ્યું છે. શરણાગતિ મંત્રનો મહિમા કીધો મહારાજે, પ્રગટ ભગવાનનું ભજન કરવાનું લખ્યું. કૃપા ભગવાનની મેળવવી, એ આજ્ઞા કરી, આજ્ઞામાં રીએ તો કૃપા મળે. એટલે લખ્યું મહિમા સમજવો, ભગવાનના ગુણ ગાવા, લીલાઓ ગાવી, સંતો ભક્તોની લીલા ગાવી, એમ લખ્યું મહારાજ. કેમ? તો કે કેના? અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના. એ પોતાના સંતોમાં ભગવાન વૈસા છે, જગત કલ્યાણ માટે બધાને ધામમાંથી લેવા છે. એટલે ભગવાન કહે છે એમાં જે ભેગા પડે, એના ગુણ ગ્રહણ કરે, એની વાતમાં વિશ્વાસ જેને આવે, વચનમાં વિશ્વાસ, આ ભગવાનના શાસ્ત્રમાં વિશ્વાસ જેને આવે, એ ભવસાગર તરી જાય. વિશ્વાસ ન આવે તો ભગવાન કહે છે વાર લાગી જાય, વાર. પછી તો કેટલા અવતાર લેવા પડે, કેટલા જન્મ વ્યા જાય તોય મેળ ન થાય. એટલે આપણે ભક્તો કહીએ ને, વીજળીના ઝબકારે મોતી પરોવી લેવું. તક ગયા પછી હાનિ. જેટલો લાભ લીધો, સેવાઓનો લાભ લીધો, ભગવાનની આજ્ઞામાં રહ્યા, રાજીપો મેળવો, એટલું બધું કામનું. જે ભક્તો ભગવાનના પરમધામમાં ગયા, ભગવાનનો રાજીપો લઈને ગયા, સેવાઓ કરીને ગયા, અને સેવાઓ પ્રમાણે રાજીપો જેટલો મેળવો હતો એ પ્રમાણે ભગવાને દર્શન આપી, કૃપા વરસાવી. ધોરાજીમાં મુક્ત મંડળને, શરણાગતિ મંડળને, જ્યાં જ્યાં ભક્તો વસે છે, મહારાજ પોતે ધામમાં તેડવા આવ્યા છે. ખૂબ દિવ્ય પ્રતાપ વાપરો છે, વાપરે છે, હજી વાપરશે. મારે કે આ પૃથ્વીમાં અમે આવ્યા છે અને કૃપા કરી છે, અને જે અમારી દ્રષ્ટિમાં જે આવ્યા, જેને અમારા ગુણ ગાયા, આ પરમધામની જાત્રાઓ કરી, એના પર ભગવાનની કૃપા થઈ.
આ કરવા જેવું અત્યારે આ છે, સતયુગ છે, સતયુગ. પ્રગટ ભગવાનના ભક્તો માટે સતયુગ. જેવા જેવા સંકલ્પ કરો ભગવાનની સેવાના, મહારાજ પૂરા કરતા જાય. ખાલી સંકલ્પ કરો તો મારે જે મૂર્તિ આવીને મળે. ભગવાનના ચરણના ચિહ્નોનો જોતા જોતા નિંદર કરો, મારે આવવું પડે. કયા પગમાં કેટલા ચિહ્નો છે, હથેળીમાં કેટલા ચિહ્નો છે, કેવા મહારાજના નેત્ર છે, કેવું મહારાજનું સ્વરૂપ છે, કેવું ભગવાનને હાલવું ચાલવું બોલવું રમવું જમવું. અત્યારે કેવું બધું આપણે સગવડતા આપી મહારાજે, ચાપ દબાવ એટલે બધું દેખાય. આવી સગવડતા એકેય યુગમાં ક્યારેય આપી નહોતી. સાક્ષાત જેવા હતા મહારાજ એવા તેજસ્વી, એવા રૂપાળા, એવા મંદ હાથ ભરેલા જેના મુખારવિંદ છે, તદાકાર સાક્ષાત્કાર થાય. તો મારે કે આળસ કરે તો દુબઈમાં દર્શન દેવા મહારાજ આવતા ને ત્યારે એમ બોલ્યા એકવાર, મારે કે દર્શન દેવા અમે આવ્યા તો ભગત દેશમાં વી ગયા હતા દુબઈમાં, પણ મન વડે વયા ગયા ક્યાંય ના ક્યાંય. મારે કે પછી માથે હાથ મૂકીને વ્યા જાય. અમને સંભાળતા સંભાળતા નિંદર કરતા હોય, યાદ કરતા હોય, સ્મરણ કરતા, તો મહારાજ કે અમે દર્શન દઈ બધું આપી, સુખ આપ્યું. અને સુખ આપ્યા, ખૂબ ખૂબ લાડ લડાવ્યા ભક્તોને, કોઈ વાતની ખામી રહેવા દીધી નથી. એટલે એક પત્રમાં મહારાજે લખ્યું, ઓ સાડી મેઘે આવી ચડ્યા રે, જા જા રે બીજા ઝાકળ શ્વેતાયન પ્રગટી રે, નોતી દીઠી નોતી સાંભળી રે, એવી ચલાવી છે રીત શ્વેતાયન પ્રગટી રે, સહુની પારે સહુ ઉપરે રે. બધાથી પર, બધાથી ઉપર. આવી કૃપા ક્યારેય વરસાવી નથી, આવા સુખ આવા લાડ ક્યારેય લડાવ્યા નથી. ભગવાન પોતે બોલ્યા કે આ વખતે અમે તો હજારો અવતારો થઈ રહ્યા છે, પૃથ્વીમાં આવ્યા છે, આવી કૃપા ક્યારેય વરસાવી નથી. એવા ભગવાન અઢળક ચડી ગયા. જેવા જેવા ભક્તોએ સંકલ્પ કર્યા, મનોરથ ભગવાન પાસે રજૂ કર્યા, તમામના મનોરથ પૂરા કર્યા. રાજીપાનો કૃપાનો વરસાદ વરસાયો, અમૃતનો વરસાદ વરસાયો, અમૃતનો. દેશમાં પરદેશમાં ખૂબ પ્રતાપ વાપરો. હજી પ્રતાપ ભગવાન કે વાપરતા આવશે. ભગવાન પ્રતાપ વાપરશે ત્યારે જગત ઓળખશે કે આ પૃથ્વીમાં કોણ આવ્યા. આગળ ઉપર ઓળખશે ને ભજશે. અમે એવા દર્શન આપશું, પ્રતાપ વાપરશું, બધા ઓળખશે કે પટેલ કુળમાં ભગવાને અવતાર ધર્યો, બધા ઓળખશે. અને પ્રતાપ વાપરતા આવે છે મહારાજ. ચારે બાજુ ડંકાઓ વાગે છે, મહારાજ દર્શન આપે છે. અંજાર ધામમાં મહારાજ હાયલા, 3 ફૂટ હાયલા મંદિરની લાલજી મહારાજ. આપણે બધા બેઠા છે, એમ મોટી સભા હતી, બધાની સામે લાલજી મહારાજની મૂર્તિ. હિંડોળામાં એક મૂર્તિ હતી, બીજા સ્ટેજ ઉપર છે એમ હતા, એક ઝૂલામાં રાખ્યા હતા ભગવાન. મંગલદાસ ભગત થાળ ધરવા, બધા આ બધા બેઠા એમ બધા જુએ, એમ થાળ ધરવા ગયા ને થાળીમાંથી લાડવો ઊંચો થયો, લાડવો અધર પધર થઈ ગયો, અધર લાડવો ઊંચો થયો આખો, બધા જુએ. એમાંથી બટકું તોડી લીધું, લાડવો ઊંચો થયો, બધાએ જોયું કે લાડવો થાળીમાં ઊંચો થયો. ઓલા ભગત ઊભા થાળ ધરી. શું બતાવ્યું મહારાજે? મૂર્તિમાન ભગવાન બિરાજે છે. અહીંથી વયા ગયા, ધામમાં વયા ગયા એમ નથી. મારે કે સેવા કરનારા, ભક્તિ કરનારા, અતિ ભાવવાળા, સમજણવાળા, મહાત્મા સમજનારા ભક્તો માટે મહારાજ કૃપા વરસાવે, રાજીપો વરસાવે.
અમૃત વરસાવે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પાર્વતી માતાને શંકર ભગવાન કે આપણે પણ એ ભગવાનના પરમધામમાં છેલ્લે જવું છે, એની કૃપા મેળવવી છે. બધાએ કૃપા મેળવી છે, એમાં આપણે પણ કૃપા મેળવવી છે. ભગવાનના ધામમાં જેટલા ભક્તો મુક્તો સુખ્યા છે તે જ મૂક્યું છે. આ કથામાં લખ્યું. આખી આ સૃષ્ટિ રચાવી, બધાએ ધામ રચાવ્યા, બધાએ મુક્તોને પોતાનું સુખ તેજ સચ્ચિદાનંદ પણ આપ્યું બધાને. મહારાજ કે એક જ કિરણ અમારી મૂર્તિમાંથી મૂક્યું, એક જ કિરણ, એક જ કિરણમાંથી આખી સૃષ્ટિ રચાવી અને એક જ કિરણમાંથી બધા ધામ રચાવ્યા. મૂર્તિના એક જ કિરણમાંથી બધાને તેજ આપ્યું. મુક્તોને ભક્તોને બધા ધામે ધામે આ સૂર્યને ભગવાનના સ્વરૂપમાં કોઈ તેજ ઓછું નથી. એક જ કિરણ મૂક્યું, એક જ કિરણ. લેખું જેના વાળમાં કોટી સૂર્યનો પ્રકાશ ભર્યો હોય કેવા તેજસ્વી હશે. તે આપણે એમ થાય ને કે બધી ધામની વાત કરો કે મુક્તોની વાત કરો, તો મહારાજે તો એક કિરણમાંથી બધું રચાયું છે. એક જ કિરણ મૂક્યું કે અનંત બ્રહ્મ તેજ ભરેલી મૂર્તિ, અનંત સુખના સાગર ભરેલી મૂર્તિ, અખૂટ આનંદ ભરેલી મૂર્તિ, પ્રેમ રસ ભરેલી મૂર્તિ, બ્રહ્માનંદને આપતી મૂર્તિ. શું એનું વાત કરવી? એટલે લખ્યું કે ભગવાન ગમે એટલી મોટપ આપી દે ને તો એ ભગવાનના તો આપણે સેવક જ છે. અહીંયા માપી અગાતું નથી. એટલે લખ્યું કે અનાદિ કૃષ્ણનારાયણ જેવા તો એ એક જ છે. અનંત શક્તિ અપાર તેજ ભરેલી મૂર્તિ, આનંદ ભરેલી મૂર્તિ. એ તો આપણે બધાને રમાડે, આનંદ આપે, સુખિયા કરે. એવા અપાર મહિમા જેમનો છે. શંકર ભગવાન પોતે પાર્વતી માતાને કહે છે કે આપણે પણ અહીંયા જઈને વસવું છે. માયિક દ્રષ્ટિએ આત્મા ન દેખાય તેથી નિરાકાર બોલાય, પણ ભગવાનના સંબંધે કરીને દિવ્ય દ્રષ્ટિ થાય ત્યારે ભગવાન જેવા જ આત્મા સાકાર સ્વરૂપ દેખાય. ભગવાનની મૂર્તિ જેવડી સારૂપ્યવાળી મૂર્તિ રૂપે હતો તે દેખાણો, ભગવાનને સ્વરૂપે હતો તે દેખાણો. ભગવાન અને આત્મા બંને ભેળા જે સ્વરૂપે હતા તે સ્વરૂપે દેખાણા. તેને પરિણામ નથી, નવી ઘડતર નથી, તેથી વિનાશ નથી. આપણી દ્રષ્ટિ જેવી હોય તેવા અણુ મહાન વ્યવહાર કરાય છે. આવા બ્રહ્મ મૂર્તિ, એક રસ ચૈતન્ય મૂર્તિ, નિત્ય સાકાર મૂર્તિ મુક્તો છે. દૂરથી આત્મા અને ભગવાન નાના દેખાય, પણ પાસે જનારાને તે બંને મોટા સ્વરૂપે દેખાય જણાય છે. આમ તમે પાર્વતી સમજો. મારે જે મોટો સિદ્ધાંત આ વખતે આપ્યો છે કે બધું સાકાર જ છે. 5 સિદ્ધાંત નવા મૂક્યા પૃથ્વી ઉપર. ઘણા વિદ્વાનો થયા, આચાર્યો થયા, વ્યાસો થયા, પણ જેને સિદ્ધાંત કોઈ આપ્યા નથી એવા 5 સિદ્ધાંત મહારાજે નવા આપ્યા. એમાં એક સિદ્ધાંત આપ્યો આ સર્વ સાકાર. નિરાકારની વાત જ ઉડાડી દીધી. કે ભગવાન સાકાર છે, એનું ધામ સાકાર છે, એના મુક્ત પુરુષો બધા સાકાર છે, બધી રચના ભગવાનની સાકાર છે, નિરાકાર કાંઈ છે જ નહીં. પણ કહે છે દ્રષ્ટિ, ભગવાનની ભક્તિ હોય, પ્રગટ ભગવાન મળ્યા હોય અને ભગવાનનો રાજીપો હોય તો મહારાજ કે બધું દર્શન થાય. આપણે ભગવાનની સેવા કરતા હોય એવા દર્શન થાય સાકાર.
આપણે ભગવાનને પગ દાબતા હોય, સેવા કરતા હોય, આવા સ્વરૂપના દર્શન થાય ત્યારે ભગવાન કે સાકાર, ભગવાન એ સાકાર ને મુક્ત સાકાર. પણ આ બધું કેને જણાય તો કે નજીક જનારને. નજીક જવું એટલે ભગવાનને જેવા છેવા જાણવા, કેવા જબરા છે, કેવી શક્તિઓ વાળા છે, કેવા દયાળુ છે, કેવા કૃપાળુ છે, કેવા આનંદના સાગર છે. ભક્તો માટે આ કેવું કેવું બધું સહન કરી અને ભગવાન ભક્તોને રાજી રાજી કરે. જગતના માન અપમાન સહન કરે. ભગવાન જેવા ભગવાન હોવા છતાં, અનંત કોટી બ્રહ્માંડના રાજા હોવા છતાં પોતાના ભક્તોને સુખ દેવા માટે તો ભગવાન કેટલું કેટલું સહન કરતા. એટલે લખ્યું કે નજીક જાય, ભગવાનનો કૃપા પાત્ર થાય, કૃપા મેળવનારો થાય તો બધા દર્શન થાય, બધું સાકાર દેખાય, સાક્ષાત્કાર ભગવાન દેખાય, સાક્ષાત્કાર પોતાનો આત્મા દેખાય, તેજ ભરેલો આત્મા દેખાય. પણ માયિક દ્રષ્ટિ હોય તો, માયિક દ્રષ્ટિ એટલે આપણી દ્રષ્ટિથી દેખાય બધાના શરીર, આ જગત, આ માયિક દ્રષ્ટિ. તો ભગવાનને એવા જુએ, ભગવાનના માયિક દ્રષ્ટિથી જુએ તો ભગવાન કે ભગવાનના દિવ્ય દર્શન ન થાય. ભગવાનમાં માયા કલ્પે, મુક્તોમાં ભક્તોમાં માયા કલ્પે તો માયા દૂર ન થાય. તો ભગવાનને શરણે જાય ને ગુણ ગાય ને ભગવાનનો રાજીપો લેવાની ઈચ્છા ધરાવે. ભગવાન માટે આપણે બધું કરવું છે, બહારને રાજી કરવા છે. આવી સમજણવાળા ભક્તો હતા, એને જગત વ્યવહારનું કાંઈ જોયું નથી. એને કહેવાય દિવ્ય દ્રષ્ટિ. ભગવાનના જેવા જેવા જાણ્યા કે આ સુખ પછી નહીં મળે, આ ભગવાનના વચન પછી નહીં મળે, આ રાજીપો પછી નહીં મળે. અત્યારે તક આપી છે, સમય આપ્યો છે તો આપણે રાજીપો લઈ લઈ. આ ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે એને બધું દેખાય, એને બધું થાય. એટલે લખ્યું મહારાજે, માયિક દ્રષ્ટિ છે એ ખાર ભૂમિ છે, કાદવ છે. ખાર ભૂમિમાં ગમે એવું સારું બી વાવ્યું હોય, સારી ઉપજ ન આવે, કાં બળી જાય. કાદવમાં માણસ પીડ્યો હોય એ પછી બહાર નીકળી ન. પણ મારે કે ભગવાન કે સંતમાં જો જીવ જોડ્યો હોય, એટલે સંસારનો કદાચ જીવ હોય, મારા ભક્તમાં હેત હોય, એની વાત મનાતી હોય તો એ કાદવમાંથી ભગવાન સંત બાયણે કાઢે. ભગવાન કે ગમે એવા પાપ કર્મ કર્યા હોય, પ્રગટ ભગવાન જગતમાં આવ્યો ત્યારે કોઈ પગે લાગીને એટલું કહે ને, મા બાપ હું તરવા માટે આવ્યો છું, મને તારજો. તો મહારાજ કે એના લાખો જન્મના પાપ કર્મો બધા બાળીને ભસ્મ કરી દે. અમારો મહાન સંત મુક્ત બનાવી દઈ, એવા દયાળુ થઈ અમે. પણ શરણે તો આવવો જોઈએ ને. એટલે ભગવાન કે અમે તો ઉદ્ધાર કરનારા છે. ભગવાનના સંતો ભક્તો પણ ઉદ્ધાર કરનારા છે, ભગવાનનું ભજન કરાવનારા છે. એમાં જેને જીવ જોડ્યો, એમાં વિશ્વાસ રાખ્યો, એ ભવપાર તરી ગયા. બાકી આ જગત આખું છે, બધા કર્મ ફળ ભોગવે. પણ ભગવાનની ભક્તિ, પ્રગટ ભગવાનનો સંબંધ ન હોય તો બહુ વાર લાગી જાય. કદાચ સત્કર્મ કરતા હોય ને, કદાચ પુણ્ય કરતા હોય, ધર્મ કરતા હોય, પણ મારે કે પ્રગટ ભગવાનનો સંબંધ ન થાય તો, ભગવાનની ઓળખાણ ન થાય તો, આ મનુષ્ય જન્મમાં ભગવાનની ઓળખાણ થાય તો જ બધો લાભ મળે. બાકી બધા ભજન તો કરતા જ હોય, વ્રત નિયમ પાળતા હોય, ઘણું બધું ભગવાન માટે રાજી કરવા માટે કરતા હોય. ભગવાન કે આવી અનેક જન્મથી આવી સેવા ભક્તિ કરતા કરતા ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે પ્રગટ ભગવાનના ભક્તોનો યોગ પ્રાપ્ત થાય. ભગવાન મળે, ભગવાનના સંતો મળે, આવો મોટો યોગ મળે ને, એમાંથી મુક્ત થાય. એ સિવાય બીજો એક રસ્તો નથી. ને એટલે જ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ કહે છે, ભગવાનના ભક્તો ભગવાન ધામમાં પણ ભગવાન જેવા રૂપાળા છે, ભગવાનના આનંદ સુખને ભોગવે છે. એ જગતને યાદ નથી કરતા,
એવું આ પરમ સુખ છે, પરમ આનંદ છે, દિવ્ય આનંદ છે ભગવાનની મૂર્તિમાં. એવો આનંદ ભગવાન વરસાવે છે કે ભક્તોને તૃપ્તિ ન થાય, મહારાજ હજી મને લાભ આપો. એવા સુખ આનંદ આપનારા પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ભગવાનના ધામની કથા, મુક્તોની કથા, ભગવાનના સ્વરૂપ એનું વર્ણન શંકર ભગવાન પાર્વતી માતાને કરતા આવે છે. શંકર ભગવાન બોલ્યા, હે પાર્વતીજી, બ્રહ્મલોક વગેરેના તમામ તેજ પ્રકાશ ભગવાનના એક રોમમાં સમાઈ જાય છે. એવા તો ભગવાન તેજસ્વી છે, તેને હું મારા આત્મામાં સમાધિમાં ધ્યાન વડે જોઉં છું, છતાં પણ પૂર્ણ વર્ણન કરી શકતો નથી. શંકર ભગવાન કહે છે, હો પાર્વતી માતા, એ ભગવાનને સમાધિમાં બધું જોઉં છું, મારા આત્મામાં જોઉં છું, ધ્યાનમાં જોઉં છું, પણ એનું પૂરું વર્ણન હું પણ નથી કરી શકતો. તે ભગવાન દિવ્ય સિંહાસનમાં બિરાજે છે. તેમણે મણિ જડિત મુકુટ, કુંડળ, સુવર્ણના હાર, કૌસ્તુભ મણિઓ પહેરેલા છે. તેમનું વિશાળ ભાલ છે, તેજસ્વી ચળકતું છે. વાંકડા ચળકતા સોનેરી કેસ છે, મસ્તકે શોભે છે. મસ્તકની ચારે કોર તેજનું ચક્ર શોભે છે. અનેક કામદેવોના નિવાસ રૂપી ભ્રકુટી ધનુષ્ય જેવી શોભે છે. સુરમણીય પાપણીઓ વાળા નેત્રો છે. સ્ફટિકા મણિ સમાન ઉજળા ચંદ્ર સમાન તેજવાળા નેત્રો ગોલક છે. નેત્રોના પડખે બીજા તંતુ જેવી રક્ત ગુલાબી રસરિયું વાળા છે. વચ્ચે વચ્ચે નાના નાના કાલા ચંદ્રકો છે. તેજના ચક્રો વડે ભરેલા છે. ઝીણી ઝીણી કીકીઓ છે. જલેબીના ગૂંચડા જેવા સુશોભિત કર્ણો છે. ગોળ તેજસ્વી ચળકતા બંને ગાલ છે. ઉઘડેલા તલના પુષ્પ જેવી નાસિકા છે. સુવર્ણ તારના જેવી ઝીણી ઉપડતી મૂછની રેખાઓ છે. ઉપલો હોઠ ધનુષ્ય કામઠા જેવો સ્વરૂપે શોભે છે. પ્રેમ ભરેલા નેત્રો શોભે છે. લાલ કમળ જેવા કાંતિવાળા બંને હોઠ શોભે છે. ચીબુક સુંદર શોભી રહી છે. મોગરાની કળીઓ તથા દાડમના દાણા જેવા ભગવાનના દાંત શોભે છે. તેમાંથી પ્રકાશ પ્રગટ થયા કરે છે. સુવર્ણ મઢેલ શંખની નાની આકૃતિ સમાન કંઠમાં વાટકીઓ છે. ડોક સમગોળ મધ્યમાં લંબાઈ વાળી છે. ત્રીજના ચંદ્રમા સમાન કંઠની હાંસળી છે. ખંભાઓ પુષ્ટ ઉન્નત અને મજબૂત છે. યોગીજનો ધ્યાન ધરે એવી કાંખલીઓ છે. રેશમી રોમવાળી છે. બંને ભુજાઓ શેષની ફેણના ભાગ સમાન મજબૂત શોભે છે. તેમાં મણિ જડેલા દિવ્ય સોનાના કડા પહેરેલા છે. બંને કોણીઓ ધ્રુવ તારાની સમાન શોભે છે. બંને કર હાથીની સૌંઢની સમાન કોણીથી કાંડા સુધી તળાવો શોભાયમાન છે. કાંડામાં સોનાના કાંડા અને સાંકળો પહેરેલી છે. સાંકડા પહેરેલા છે. આંગળીઓમાં વીંટીઓ અને અંગૂઠાઓમાં મોટી વીંટીઓ પહેરેલી છે. નખમાંથી ચંદ્ર સમાન સુખકારી તેજ પ્રસરે છે.
દિવ્ય સ્વચ્છ કોમળ મખમલની અંગરખી પહેરેલી છે. ખંભા ઉપર સોનેરી છેડા તથા કિનારીઓ વાળા ખેસ પહેરેલા છે. શ્રી વત્સ ચિહ્ન સહિત વૃક્ષ સ્થળ શોભે છે. શ્રી વત્સ એટલે લક્ષ્મીજી. જમણી તરફ વાળનું ચક્ર અને ભગવાનના સાથળમાં જે ચિહ્ન હતું લક્ષ્મીજીનું. ફૂલવાડી ધામમાં કીર્તન બોલતા હતા પૂજ્ય રતિલાલ ભગત, સુખ સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી. સુખના સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે. સુખના સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય હરી રે. સુખના સાગર છો પૂરણ શશી સુવદન તમારો પૂરણ શશી સુવદન તમારું દર્શન છે દુખડા હરનારું. મનોહર તુજે મુખડું શોભે સ્મિત ધીરે. સુખ સાગર છો સુખ સાગર છો મારા નાથજી રે. સુખ સાગર છો હે વાણી મનોહર હર મુક્ત કરતી ગુણતા સર્વે સંચય રતી. સુણતા સર્વે સંશય હરતી. પરમ પુનિત હે વાણી ગાયન નાથની રે. સુખ સાગર છો મારા નાથજી રે. સુખ સાગર છો આયણિયાળા નયણાને નિરખી રાખે ભગતો હૃદય સૌહરખી. અણિયારા નયણાને નિરખી રાખે ભક્તો હૃદય સુહરખી. રાખે ભગતો હૃદય સુહરખી. દિવ્ય લૌકિક દ્રષ્ટિએ નિહાળતા રે. સુખ સાગર છો સુખ સાગર છો મારા નાથજી રે. સુખ સાગર છો સાથળ મનમાં રાખ્યા જેવો કાપાચીન સહિત સુખાડો. સાથળ મનમાં રાખ્યા જેવો કાપો છીન સહિત શોભિતો. લક્ષ્મીજી બિરાજે ત્યાં એકાંત મારે. સુખ સાગર છો લક્ષ્મીજી બિરાજે ત્યાં એકાંત મારે. સુખ સાગર છો સુખ સાગર છો મારા નાથજી રે. સુખ સાગર
અવતારે સુખ સાગર છો સુખ સાગર છો મારા નાથજી રે સુખ સાગર છો સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે સુખ સાગર છો જમણા કરમાં સ્વસ્તિક શોભે જમણા કરમાં સ્વસ્તિક શોભે ધનુષ ધજા જપ મન લોભે ધનુષ્ય ધજા જવ મન લોભે મીન ચિહ્ન આપે મહા સુખ ને રે સુખ સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે સુખ સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે સુખ સાગર છો અબે ઉચરણ માયુર રેખા દેવ ચરણો માયુદ્વ રેખા શોભે ગુલાબ પુષ્પ સરિકા ગુલાબ પુષ્પ સરીખા હે જી રે દિવ્ય ચિહ્ન શોભે છે ચરણ મારે સુખ સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે સુખ સાગર છો જે મૂર્તિ માં સુખકારી દિવ્ય મૂર્તિ માં સુખકારી આનંદ ગનારી વર અવતારી આનંદ ઘન હરિવર અવતારી હે રે જોઈને વિચારે શુક્ર જેવા જોગિયા રે સુખ સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે સુખ સાગર છો દેહ મૂર્તિ સુર મુનિ પૂજે ઇન્દ્ર શિવ બ્રહ્માદિક વંદે શેષ શારદ નારદ સંભારે સ્નેહથી સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે સુખ સાગર છો ચરણ યુગલની મુજને સ્વામી સેવા દેજો મુજને સ્વામી ચરણ યુગલની મુજને સ્વામી સેવા દેજો અંતર જામી હે જી રે માગે ભક્ત મોહના તવ ચરણોની સેવા રે સુખ સાગર છો શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી રે સુખ સાગર છો સાગર છો શ્વેતાયન હરિ વ્યાસજી રે સુખ સાગર છો સુખ સાગર છો શ્વેતાયન હરિ વ્યાસજી રે સુખ સાગર છો નાદી કૃષ્ણ નારાયણ ભગવાન કીર્તન
રતિલાલ ભગત પ્રસાદીના મકાનમાં બોલતા હતા, સાથળ મનમાં રાખ્યા જેવો લક્ષ્મીજી ચીન સહિત સુખાડો. મારે જે કીર્તન અટકાયું, મારે કે ભગત કીર્તન રાખો. ધોતી ઊંચી કરી અને બધે સભાજનોને મહારાજે લક્ષ્મીજીના દર્શન કરાવ્યા. સાક્ષાત લક્ષ્મીજી ભગવાનના સાથળમાં બિરાજમાન છે. અનાદિ કૃષ્ણ ભગવાન કૃપા વરસાવતા જાય. શું બોલે મહારાજ કે આ લક્ષ્મીજીનું ચિહ્ન જોઈ અને અમને ભગવાન નારાયણ યાદ આવે. એકવાર બોલ્યા, ફરીને પાછા બોલ્યા, આ લક્ષ્મીજીનું ચિહ્ન જોઈ અને અમને ભગવાન નારાયણ યાદ આવે. ત્રીજી વાર બોલ્યા, ઉપરા ઉપર 2, 3, 4 વખત બોલ્યા મહારાજ. ત્યાં સભાજનોમાં બધા ઊભા થઈને પગે તો લાગ્યા. બધા મનમાં વિચાર કરવા માંડ્યા કે મહારાજ શું બોલી રહ્યા છે. 1 વખત, 2 વખત, 3 વખત ભગવાન પોતાની ઓળખાણ આપી રહ્યા હતા કે લક્ષ્મીજી કેની જોડે હોય, કેના સાથળમાં હોય. તો નારાયણ વિના લક્ષ્મીજી તો રહેતા નથી, નારાયણ વિના લક્ષ્મીજી કોઈને વર્તા નથી. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણને ભગવાને કૃપા વરસાવી, લક્ષ્મીજીના દર્શન બધાને કરાવ્યા, ખાપાના દર્શન કરાવ્યા. પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ સ્વયં પોતે કરાવી કે તમારી સામે બેઠા છે, આ મૂર્તિ કોણ છે. ભક્તજનોએ પ્રાર્થના કરી મહારાજને કે મહારાજ તમે ભગવાન છો તો આગળ તમે અવતાર થઈ રહ્યા, એ બધા સ્વરૂપ એમને દર્શન આપો. અત્યારે ચરણ પગલા છે ભગવાનના, જે આપણે છત્રી છે, કાંટા વગરની બાજુમાં બોરડી છે. ત્યારે મંદિર નહોતું, પ્રસાદીના મકાન બન્યા હતા, ઓયડા બન્યા હતા. અહીંયા મહારાજ એ જગ્યાએ ઊભા હતા. ઊભા રહીને મહારાજે સ્વ સ્વરૂપમાં એક પછી એક બધા અવતારોના દર્શન આપ્યા. એક પછી એક અવતારો ભગવાનના સ્વરૂપમાં દેખાય, બધાને દર્શન થતા જાય. 24 અવતારોને ભગવાને પોતાના સ્વરૂપમાં લીન કરી ને પોતે સ્વયં એકલા ઊભા. 24 અવતારો લીન કર્યાને ધાર્યું સંત સ્વરૂપ. જેણે જેણે ઓળખા તમને રટે તમારા નામ. સ્વામી રટે તમારા નામ. અમને દર્શન દેજો શ્વેતાયન વ્યાસજી રે. આ ભજનમાં લખાઈ ગયું. આવી કૃપા, પરમ કૃપા ભગવાન વરસાવતા આવે છે. બધું વર્ણન, ભગવાનના સ્વરૂપનું વર્ણન ભગવાન શિવજી કરતા આવે છે. કેમ? કાયમ માટે જે ધ્યાન ધરે છે, મૂર્તિને જુએ છે, મૂર્તિના સુખ આનંદને લે છે, એવા ભગવાનના સ્વરૂપ સમાન શિવજી મહારાજ એક સ્વરૂપે ભગવાન શિવજી રૂપે રહ્યા છે, કૈલાસ ધામમાં બિરાજે છે. એક સ્વરૂપે લક્ષ્મીનારાયણ સ્વરૂપે ભગવાન વૈકુંઠ ધામમાં બિરાજે છે. રાધાને કૃષ્ણ સ્વરૂપ ધારણ કરી અને અનાદિ કૃષ્ણ ભગવાન પોતે ગોલોક ધામમાં બિરાજે છે. અને હરિકૃષ્ણ સ્વરૂપ ધારણ કરી મહારાજ પોતાના અક્ષરધામમાં બિરાજે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જે આપણને આવીને મળ્યા, એ સ્વરૂપ ધારણ કરી અને પોતે પોતાના પરમ ધામમાં બિરાજે છે. આ ગ્રંથમાં ભગવાને લખ્યું. એટલે આપણે ભજનમાં લખ્યું, ધામે ધામે શ્વેતાયન, નામે નામે શ્વેતાયન. કોઈ જગ્યા જ બાકી નથી કે જ્યાં અનાદિ કૃષ્ણ નારાયણ ન હોય. એની જ બધી લીલાઓ છે, એના જ બધા અવતારો છે. એ જ રામ બનીને, કૃષ્ણ બનીને, આ ઘનશ્યામ બનીને અનેક અવતારો આગળ ધર્યા, એવા સ્વરૂપો ધારણ કરીને એ પોતે જ આવે છે. આખી સૃષ્ટિની સમયે સમયે આવીને સંભાળ રાખે છે.
અને અત્યારે આપણા તીર્થમાં કુકાઓ ધામમાં એ ભગવાન પોતે પ્રગટ થઈને આપણે ભક્તિ આપી, સમજણ આપી, સેવા આપી, સુખ આપ્યા, શાસ્ત્રો આપ્યા, અમૃતવાણી આપી, કોઈ વાતની ખામી રહેવા દીધી નથી. એટલે ભગવાન કહે છે ખબરદાર થઈ, સાવધાન થઈ, જે પ્રાપ્તિ થઈ છે, ભગવાન મળ્યા છે, એમાં દ્રઢ નિષ્ઠા રાખી અને ભગવાનની ભક્તિ કર્યા કરવી. તો મારે કે ધામમાં બધાય સુખ તમને આપીશ. જામનગર ધામમાં ભગવાનને સ્વરૂપ ધારણ કર્યું, એટલું બધું મૂર્તિમાંથી તેજ પ્રગટ કર્યું ને, એટલે ભક્તો પૂજા કરવા આવ્યા હતા. જીરાગઢના મોહન ભગત હતા, હાર પહેરાવવાનો હતો, ખંભે ધોતી મૂકવાની હતી, એટલું બધું મૂર્તિમાંથી તેજ કર્યું, ભગવાન દેખાય નહીં. ઓલા બીજા ભક્તો કે ભગત તમે હું આમ પહેરાવો પહેરાવો, મારાને ખંભે ધોતી મૂકો, મારાને ગુલાબનો હાર પહેરાવો, આ તમે હું ઊભા છો બધું પકડી પકડી? અરે પણ કે મહારાજ નથી દેખાતા. મહારાજ પણ ક્યાં? એટલું બધું મૂર્તિમાંથી તેજ, બ્રહ્મ તેજ પ્રગટ કર્યું મહારાજે. પછી બધા ભક્તોને દર્શન થયા. ત્યારે ભગવાન પોતે શું કહે કે અમે જેવા છે એવા જો આવીને અહીંયા તો આપણા બધા દેવતાઓ અમને કોઈ દેખી ન કે, કોઈની શક્તિ નથી કે અમને જોવાની, દેખી ન કે દેવતાઓ એ આંધળા ભીત થઈ જાય. આ સૂર્ય ચંદ્ર બધા ઝાંખા થઈ જાય, બધા એટલું મૂર્તિમાં તેજ ભર્યું છે. પણ ભક્તને સુખ દેવા માટે બધું છુપાવી આપણા જેવા થઈ, આપણી સેવા ભક્તિ સ્વીકારવા માટે આપણા જેવા થયા. સ્વરૂપ ધારણ કરે તો સેવા મળે, પણ આવું સ્વરૂપ ધારણ કરે તો આપણે સુખ ન થાય, પણ આપણા જેવા થાય, ભેગા હળી મળીને જે આનંદ આપે, લીલાઓ કરે, આપણે અનુકૂળ આવે એવું વર્તન કરે, વિજાતી પણ દેખાડે તો સુખ ન મળે. એટલે ભગવાન કે અમે તો કૃપા કરીને હાવ નાના થઈને આખા બ્રહ્માંડમાં નો હમાય એવડા મોટા છે, આખા બ્રહ્માંડમાં નો હમાય એવડા જબરા છે. અને નાના થાય તો મારે કે ચકલી બનીને તમારી માથા બેસી જાય, ચકલી, નાની ચકલી બનીને તમારા માથા બેસી જાય, પગલા દઈ જાય, આશીર્વાદ દઈ જાય. ચકલી બે તો યાદ કરજો મહારાજને. આ તો કૃપાળુ છે, દયાળુ છે, ભક્તો માટે શું નથી કરતા. પણ ભગવાન કે આ કૃપાને આપણે લેવાની છે, ઉતારવાની છે જીવનમાં. દિવસ દિવસ પ્રત્યે સમય બધો વિયો જતો હોય, પણ આવી ભગવાન કે આવું ભગવાનનું સ્વરૂપ, આનંદમય સ્વરૂપ રોજ નિહાળ જોવું, મૂર્તિ જોવી, ભગવાનના શાસ્ત્ર રોજ કથા વાંચવી. જે ઘરમાં ભગવાનની કથા વાંચાતી હોય એ મહારાજે લખ્યું પરમધામ છે. અહીંયા મારો અખંડ નિવાસ છે. જે ઘરમાં ભગવાન લાલજી મહારાજની પૂજા થતી હોય એ ભગવાનનું પરમધામ છે. સુરતમાં ગયા દેવરાજ ભગત, એક ભગતને ઘરે મંદિર સાફ કરવામાં મદદ કરી થોડીક. રાત્રે હનુમાનજી મહારાજ, શ્વેત મૂર્તિ હનુમાનજી મહારાજ આવ્યા. દેવરાજ ભગતને જગાડ્યા, દર્શન થયા, સાક્ષાત જોયા, સપનું નહોતું, મૂર્તિમાન જોયા. દેવરાજ ભગત વિચાર કરવા માંડ્યા, કાંઈ ભૂલ થઈ ગઈ છે, દાદા ખીજાઈ ગયા છે, મૂર્તિ બાંગી ત્રાહી આડી અવળી રખાઈ ગઈ છે, આજ મંદિર સાફ કર્યું, કદાચ કાંઈ ભૂલ થઈ ગઈ હોય આપણી એમ. ત્યાં તો હનુમાનજી મહારાજ શું કહે છે? શ્વેત હનુમાનજી મહારાજ બોલ્યા. દેવરાજ ભગતે માફી માંગી, કાંઈ ભૂલ હોય તો માફ કરજો અમારી. ત્યારે ભગત તમારી કાંઈ ભૂલ નથી. જે ભક્તોની ઘરે લાલજીની મૂર્તિ છે ને, બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને, અનાદિ કૃષ્ણ નારાયણની જે ઘરે ઘરે પૂજા થાય છે ને, એ લાલજીના દર્શન કરવા અમે ઘરે ઘરે જાય છે. એ લાલજીના દર્શન કરવા અમે આવ્યા છીએ ભગત. ત્યારે આપણે એમ થાય, ઓહો, આખું જગત હનુમાનજી મહારાજની પૂજા કરે, એ કેવા જબરા છે, સેવક કેવા છે, ને એ જાણે છે કે આ મારા નાથ છે, અનાદિ કૃષ્ણ નારાયણ એ જ મારા નાથ છે.
જેટલા અવતારો થયા ને હનુમાનજી મહારાજ સેવા કરવા આવ્યા. આ વખતે આવ્યા મહારાજ લખી નાખ્યું હેમંત હનુમંત. હેમંત હનુમંત આ ગ્રંથ લક્ષ્મીનારાયણ સંહિતામાં લખી નાખ્યું. ભક્તોને કોઈને તકલીફ વિશે આવ્યા છે મહારાજ પાસે. મહારાજ શાસ્ત્રો લખતા હતા, એ રમૂજ કરી કે લીલા કરી મહારાજે. મહારાજ કે એ પણ જો લો હનુમાન આટા મારે ન્યા જાઓ. ઓલા વિચાર કરે હનુમાન તો દેખાય નહીં કે હેમંત ભગત દેખાય કે ઓલો હનુમાન આટા મારે ન્યા જાઓ. હેમંત ભગત પાસે ઓલા ભક્તો આવ્યા, ભગત કાંઈક આશીર્વાદ દો. એ કે એ તો મહારાજનું કામ છે, હું તો સેવક છું. અરે પણ મહારાજે કીધું કે મારે તો લીલા કરતા હોય કે તો લખવાનું કામ બાકી હોય ત્યાં આમ તમે આવો ને ત્યાં મારાનું કામ પૂરું થઈ જાય લખવાનું, એટલે તમને મોકલા કે ત્યાં જાઓ કે જેમ સમજો એમ. પણ ભગવાન ભેગા બધા અવતારો હોય, દેવો હોય, ઈશ્વરો હોય. એક પત્રમાં લખ્યું મહારાજ, મુંબઈના પત્રમાં લખ્યું, અમારા સંકલ્પ પ્રમાણે સૃષ્ટિઓમાં બધું થયા કરે છે. અમારા સંકલ્પ પ્રમાણે સૃષ્ટિઓમાં બધું થયા કરે છે. અમો પરાત્પર પરબ્રહ્મ વિચરીએ છીએ. અમો પરાત્પર, પરાત્પર એટલે હાઈલા જ જાઓ, એથી આગળ, એથી આગળ, એથી આગળ. આ કથામાં બધું આવશે. તો કે હવે અપૂર્વ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન એનું પરમધામ, હવે આગળ બીજું કાંઈ છે નહીં. એટલે કીધું અહીંયા બેઠા છે ઈ પરાત્પર પરબ્રહ્મ. ઈ અમે ત્યાંથી અહીંયા આવ્યા છે કે ક્યાંક અહીંયા કોઈ પહોંચી ન ગે, જેવા તેવા કોઈ પહોંચી ન ગે. આ તો પૂર્ણ કૃપા જેના ઉપર થઈ હોય એ ભગવાનના પરમધામમાં ઠેઠ પહોંચે. કે વાયા વચ્ચે વાયા થઈ જાય. પણ મારે કે જેવા ભાવથી બચશો, જેવા ભાવથી બચશો એ પ્રમાણે તમને મારું ધામ આપીશ, મારું સુખ આપીશ, બધું આપીશ. એટલે લખ્યું મહારાજ, આમ સમજણ રાખીને તમે ભજન કરજો. અનાદિ કૃષ્ણ નારાયણના સત્સંગમાં અવતારો પણ અવતાર લીએ, જન્મ લીએ, ઈશ્વરો પણ જન્મ લીએ, દેવતાઓ પણ જન્મ લીએ, આવે અને ભગવાનના કાર્ય કરે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનને રાજી કરવા માટે બધાય આવે. અને આમ હોય ત્યારે સમ્રાટ રાજાની શોભા ગણાય. અવતારી નારાયણ પરબ્રહ્મ પોતે આવ્યા હોય ત્યારે ભગવાન કે એની શોભા ગણાય કે આવા તો જબરા એના સેવક મંડળ છે. અવતારો જેવા કાર્યો તો ભગવાને એવા સેવક મંડળને શક્તિઓ આપી. અને ખરેખર આપણે તો કેમ ઓળખી હતી? ઓલા વસરામ ભગતને મહારાજે કીધું, કચ્છવાળા વસરામ ભગતને. એટલે વસરામ ભગત બધાને કહે કે મહારાજ એકવાર એવું બોલ્યા, બ્રહ્મા, શિવજી અને વિષ્ણુ ભગવાન બધા ઈશ્વરો અત્યારે આપણા મંડળમાં છે, ભગવાનના કાર્યો કરવા માટે આવ્યા છે. હિંમત ભગતે પણ એમ જ કીધું. કુકાવાના ભક્તો બહુ પાછા પડ્યા, ફોટા પાડ્યા. રસિક ભગત પાસે છે ફોટા. 6 ઇંચનું પૂછડું દેખાડ્યું. શું કીધું ખબર છે? પેલા ભગતે પૂછ્યું, ભગત બધા વાંહી પડી ગયા, પૂછડું દેખાડો. ભગત તમે હનુમાનજી છો, મહારાજ આમાં લખી નાખ્યું બધું, તો ખોટી વાત તો હોય નહીં. તો હિંમત ભગત કે ખેલે ખેલે પૂછડું રાખવાનું ન હોય કે જેવું જેવું કામ કરવાનું હોય ત્યારે એમ હોય બધું. દર વખતે પૂછડું રાખવાનું ન હોય તો બીજું રૂપ ધારણ કરે, ત્રીજું રૂપ ધારણ કરે. પણ નલા ભગત ને અલ્લા ભગત ને કલા ભગત ને ભેગા થઈને બધા ફોટા પાડ્યા. પછી કે કોઈને કહેતા નહીં, મારે તો મહારાજનું ભજન કરવાનું છે, મારું પૂજન ભજન નથી કરવાનું. હું તો અનાદિ નારાયણનું ભજન કરાવવા આવ્યો છું, એના લીલા ચરિત્રો ગાવા આવ્યો છું, એની સેવા ભક્તિ કરવા આવ્યો છું. મહારાજ મને લેવા છે. આ સનાતન સત્ય આ ગ્રંથમાં લખી નાખ્યું, મહારાજે લખી નાખ્યું. તો કે જેવી તેવી વાત છે. મહારાજ કે સત્સંગમાં શરણાગતિ મંડળમાં કે જેમ તેમ કોઈ નથી, બધા મોટા મોટા આવ્યા છે. પણ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના ડંકા વગાડવા માટે આવ્યા છે, ભગવાનનો જય જયકાર કરવા માટે આવ્યા છે, એનો રાજીપો લેવા માટે આવ્યા છે, પરમધામમાં જઈને ભગવાનની સેવા કરવા માટે, અહીંયા પાત્ર થવા માટે બધા આવ્યા.
બહુ મોટી વાત લખી છે મહારાજ કે પ્રગટ ભગવાન જેને મળ્યા છે, આ દેવતાઓને પણ એ સુખ એને નથી મળતું કોઈને. દેવતાઓને દુર્લભ, ઈશ્વરોને દુર્લભ, જેના દર્શન, સેવા, ભક્તિ એ મહારાજે આપણને આવીને આપ્યું. તો મહારાજ એક સકાર લખ્યું એ કે એ દેવતાઓને પણ મારા ભગતનો, સંતનો યોગ થાય અને એના થકી મારી ઓળખાણ થાય, મારા પ્રગટ સ્વરૂપની ઓળખાણ થાય ને મારું ભજન કરવા માંડે ત્યારે એ ધામમાં પછી પહોંચે. ત્યાં સુધી દેવલોકમાં, ઈશ્વર લોકમાં બધા ફર્યા કરે. એટલે લખ્યું કે દેવતાઓને પણ પ્રગટ ભગવાનના સંત મળે ને તો પ્રગટ ભગવાન મળે, તો ભગવાનનું પરમ ધામ મળે. તો દેવોને દુર્લભ એવી કૃપા ભગવાને આપણા પર કરી, વરસાવી, સુખિયા કર્યા છે. નાના હોય કે મોટા હોય, મારે કે ભગવાનનો યોગ છે એ બધાથી મોટી વાત છે. એ યોગ ન હોય તો આ સૃષ્ટિનો મોટો અધિપતિ હોય તો શું, સ્વર્ગનો ઇન્દ્ર હોય તો શું, દેવતા હોય તો શું શું, ભગવાનના સુખ આગળ બધા સુખ નકામા છે, કોઈ ગણતરી નથી. કેવા લાગે? કચરા જેવા. એટલે રાજાની કથા લખી મહારાજ. બહુ મોટો રાજા, સમ્રાટ રાજા હતો. ભગવાનના અનાદિ કૃષ્ણ ભગવાનનું ભજન કરતો હતો. મહારાજે કૃપા કરી દર્શન આપ્યા. મંદિર બનાવ્યું તો મૂર્તિમાં ભગવાન આવીને ઉભા રહી ગયા. ફૂલવાડી ધામમાં કેમ મહારાજ આવીને ઉભા રહી ગયા? પોતે ઉભા રહીને બોલ્યા અહીંયા વટલું શિખર બનશે. એમ દર્શન આપ્યા. રાજાને વૈરાગ લાગી ગયો. ભગવાન અમને બે માણાને, અમારા રાજકુટુંબને બધાને શરણાગતિ મંત્ર આપો, તમારી શરણાગતિ આપો ને અમારે તમારા સંત બનીને તમારું ભજન કરવું છે. વૈરાગ લાગી ગયો. આખો રાજપાટ મોહ બધું તજી દીધું, બધું એક કરી ગયું. એ કહેવા માંડ્યો કે આ જગ હવે મને બધું કચરા જેવું લાગે. ભગવાનનું સુખ નો થોડોક અનુભવ થયો ખાલી દર્શન માત્રથી, તો કચરો લાગવા માંડ્યો. વૈરાગ લાગી ગયો. હજારો બ્રાહ્મણો, હજારો પ્રજાઓ બધા ભગવાન પાસે શરણાગતિ દીક્ષા લીધી. મહારાજ અમને રાજાને જ આવું થઈ ગયું. અને ભગવાને તમામ ઉપર કૃપા કરી દિવ્ય દર્શન આપ્યા. અનાદિ કૃષ્ણ ભગવાને બધાએ ભગવાનની શરણાગતિ લીધી.